ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની પણ શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, મને સમજાવો એટલે હું છાનો રહીશ, અને મેં કરેલી ભૂલ મને બતાવો. અયુબનું પુસ્તક તેના 6 અધ્યાય 24મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને જીવનદાયક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. અયુબના જીવન વિશે આપ સર્વ બાખૂબી બહુ સરસ રીતે જાણો જ છો, એટલે વધારે કંઈ લખતો નથી, પણ સીધા આજના વચનમાં જ જઈએ અથવા તો રહીએ તો આ તબક્કે અયુબ અને તેના 3 મિત્રોની વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે. અને અયુબ તેના 3 મિત્રો ની વચ્ચે સંવાદ એ ચાલી રહ્યો છે. સંવાદમાં છે, મને સમજાવો એટલે હું છાનો રહીશ. પ્રથમ જે કહેવા માંગુ છું તે એ છે કે અયુબ આમ કહી શક્યો એટલી આપણી તાકાત નથી, કારણ કે આપણે બધા જ આ સમજવામાં MBA એટલે કે મને બધું આવડે છે થયેલા છીએ. એમ જ સમજી લીધું છે આપણે કે મને બધું જ આવડે છે, અને ચાલો કદાચ કોઈક વાર કહી પણ દીધું કે મને સમજાવો, પણ જે સમજાવનાર છે એને તો આપણે બોલવા જ નથી દેતા, તેમનું તો આપણે સાંભળતા જ નથી. તો શીખવા, સમજવા, જાણવા છાનું તો રહેવું પડે ને. પણ આપણે વારો જ ક્યાં આવવા દઈએ છીએ બીજાનો. મેં કરેલી ભૂલ મને બતાવો. બીજી બાબત કે આ તો આપણે સ્વીકારીએ જ નહીં કે મેં કરેલી ભૂલ મને બતાવો. ભૂલ કરી હોય છતાં પણ જાણે ભૂલ કરી જ નથી એવી રીતનું આપણું વર્તન હોય છે, એટલે આપણે એને સ્વીકારી શકતા નથી. આપણે હંમેશા બીજાની ભૂલ બતાવવા, જતાવવા, જણાવવા, ઉઘાડવા ટેવાયેલા છીએ. મેં કરેલી ભૂલ મને કોઈ બતાવે તો એ તો કોઈ કાળે હું સ્વીકારીશ નહીં, કોઈ સંજોગોમાં સ્વીકારીશ નહીં, કોઈ કાળે મને હરગીજ એ પસંદ નથી. કારણ મારો અહમ ઘવાય છે, મારું અભિમાન ઘવાય છે, અને આ મારો અહમ જ મારો છેક દાટ વાળે છે, સત્યનાશ વાળે છે, નાશ વોરે છે. ઇન શોર્ટ બસ આટલું કહીશ કે સમજવાની તૈયારી રાખીએ, સુધરવાની પણ તૈયારી રાખીએ, સમજવા માટે પ્રથમ છાના પણ રહીએ, આપણા પોતાના ભૂલ, પાપ, ગુના કબૂલ પણ કરીએ, સ્વીકારીએ, અને કરેલી ભૂલ જો કોઈ બતાવે તો એ સ્વીકારીએ પણ. કારણ કે ઘણી બધી વખત આપણી ભૂલ, આપણા પાપ, આપણા ગુના જે છડેચોક હોય, ઉઘાડે છોક હોય, તેમ છતાં તેઓ કદી આપણને દેખાતા નથી. કેટલી વાર જાણીને પણ આપણે એ અજાણ બનીએ છીએ અથવા તો અજાણ બનવાનો ઢોંગ કરીએ છીએ. હા, બીજાની ભૂલ, બીજાનું પાપ, બીજાના ગુના આપણને તરત દેખાય છે, પછી ભલે એ ગમે તેટલા ગુપ્ત કે છાના હોય. કવિ શ્રી દલપતરામનું એક બહુ સરસ કાવ્ય અથવા તો કવિતા અમે જ્યારે ભણતા હતા ત્યારે આવતી હતી, અત્યારે છે કે ખબર નહીં, પણ એ 2-3 પંક્તિ છે, હું કહીશ. ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, એટલે વારણ એટલે હાથી, વારણની સૂંઢ વાંકી, વાઘનો છે નખ વાંકા, ભેંસને તો શિર વાંકા, શિંગડાનો ભાર છે. આ સાંભળી શિયાળ બોલ્યું, આખે દલપતરામ, અન્યનું તો એક વાંકો, આપના 18 છે.
કાવ્યનું તાત્પર્ય પણ એ જ છે કે આપણને આપણા પોતાના 18 અંક વાંકા છે એ નથી દેખાતું, પણ અન્યોના ઘણા અંગો આપણને દેખાય છે. પ્રથમ આપણે પોતાને જ જોઈએ, સ્વમૂલ્યાંકન કરીએ, સ્વતપાસ કરીએ, તો બીજાનું જોવા માટે કદાચ આપણી પાસે બિલકુલ સમય હશે નહીં. અને તો કદાચ મોટાભાગના આપણા જે અંદરના જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, લડાઈ છે, ઝઘડા છે, એનો અંત પણ આવી જશે. મહદઅંશે આને અનુસરવા કે સમજવા, જીવનમાં ઉતારવા, અપનાવવા પ્રયત્ન કરીશું તો જીવન અને ચિત્ર કંઈક જુદું હશે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય થતા મદદ કરો. નમી પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારો સ્વભાવ જ એવો છે જે અમને અમારી માત્ર સારી બાબતો અને બીજાની ખરાબ બાબતો જોવા પ્રેરે છે, અને અમે એમ ટેવાઈ પણ ગયા છે, જે અમને અમારી ભૂંડી અને બીજાની સારી બાબતો જોવા અને સ્વીકારવા અસમર્થ બનાવે છે, જે આખરે ઘણી સમસ્યાઓનું, ગંભીર પ્રશ્નોનું મૂળ બને છે. કૃપા કરી અમને અમારી પોતાની ભૂંડી અને બીજાની સારી બાબતો જોવા આપનો દ્રષ્ટિકોણ અને સમજણ આપો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.